જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો ના રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, હો ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. મહારાજને દર્શને આવતા આપણા ભાવવાળા, અને આ બે વડીલોને પણ એટલે કે વખતે યુવાન પોતે યોગી બાપા પાસે લઈ આવેલા, અને યોગી બાપાના આશીર્વાદથી એમણે વ્યસન છોડ્યું. બાબાજી કદમ અને શંકર કદમ તો વ્યસન છોડ્યું. પછી એ લોકો અહીંયા ગામમાં વર્ષે એકવાર તો કે આપણા ગામમાં આપણે મંદિર કરીએ. એટલે યોગી બાપા તો 71 ધામમાં ગયા. પછી પ્રમુખ સ્વામી મહારાજને એમણે વાત કરી હતી, અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કરો તો અહીંયા જે જૂના મકાન હોય ને લાલ પથ્થર અને ઉપર નળિયા લાકડા લગાડીને એવું આ જગ્યાની અંદર મંદિર કરેલું એમને જાતે. અને પછી મહંત એટલે પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે પ્રતિષ્ઠા માટે આવો. હવે પ્રતિષ્ઠામાં તો બાપાનું 74 આપણે જે પ્રસંગ છે એકવાર કેન્સલ થયું, પછી પરદેશ પાછું જવાનું થયું. 8 મહિનાનો લોંગેસ્ટ ટૂર હતી. એટલે સ્વામીએ કીધું કે અમારે અનુકૂળ તો નથી, મહંત સ્વામી આવશે, અને જ્યારે અમારે સગવડ હશે એટલે ગમે તારી બાજુ આવવાનું થાય ત્યારે અમે ત્યાં આવીશું. અને એ રીતે 74માં મહંત સ્વામી મહારાજ સંતો અને હરિભક્તો લઈને મુંબઈથી બાય રોડ અહીંયા આવેલા. અત્યારે તો ટ્રેક રોડ ને આપણે આટલું જોઈએ છે સારું, એ વખતે તો સિંગલ ટ્રેક રોડ હતો ને એટલો સારા રસ્તા નહોતા. અહીંયા આવેલા, ગામની અંદર રોકાયેલા. એ વખતે દાદરની અંદર આપણે જે નીલકંઠવાડીમાં મંદિર છે આપણું જૂનું યોગી બાપા વાળું, એ ચિત્ર પ્રતિમા હતી. અને 74માં પ્રથમવાર આખા મહારાષ્ટ્રમાં કહીએ તો અક્ષર પુરુષોત્તમની આ 1.5 ફૂટની મૂર્તિ એ મહંત સ્વામી હસ્તે અહીંયા પ્રતિષ્ઠા થઈ, આખા મહારાષ્ટ્રમાં પહેલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ એમના હસ્તે પ્રતિષ્ઠા થઈ આ પ્રથમ મૂર્તિ, અને માર્બલની મૂર્તિ. અને અહીંયા 3-4 દિવસ રોકાઈ પાછા મુંબઈ પધારેલા મહંત સ્વામી. એ વખતે છૂટાછવાયા આપણે પાકા મકાન નહોતા, માટીના બેલાના મકાન હતા. 77માં પ્રમુખ સ્વામી મહારાજ પોતે
દક્ષિણ ભારતની યાત્રામાં હતા. આપણે જીપ વાળો પ્રસંગ સાંભળ્યો છે ને, ગેર પકડી રાખવો પડે, એ ગાડી જીપ. અને ગોવાથી મુંબઈ આવવાનો હતો. વિષ્ણુભાઈ અમીન, મહેન્દ્રભાઈ બેરિસ્ટરના બનેવી, વિપુલ શિપિંગ કોર્પોરેશન, વાસ્કોમાં બંગલો હતો, ત્યાંથી અહીં આવવાનો હતો. બાપાએ કોઠારી બાપાને કીધું કે આપણે જઈએ છીએ તો રસ્તામાં ગામ આવે તો આ ખેડથી અંદર આવવું પડે, એટલું આપણે આવ્યો ને 15-20 મિનિટ. બાપા કે આપણે કહી દો, આપણે જઈશું. અને ત્યાંથી આવ્યા, પણ હવે આપણે જોયું ને રસ્તામાં કઈ મળે નહીં, અને તમે એક ખોટો રસ્તો જાય તો તમે ચક્કરે ચલો, બીજું કઈ નથી. વિવેક સાગર સ્વામી પોતે આ વાત કરતા કે અમે એક જગ્યા ઉતર્યા અને નોક કરાવ્યો તો 7 વાગી ગયા હતા, અંધારો થઈ ગયો તો ગભરાઈને દરવાજો જ બંધ કરી દીધો. કોણ અજાણ્યા લોકો આ દેશમાં ભગવા પાછા આવી રીતે, તો કે માંડ પૂછતા પૂછતા રાતના 1:30 વાગે અહીંયા આવ્યા. અને 1:30 વાગે પણ બેન્ડ વગાડીને સ્વાગત કરેલું. અને અહીંયા 3 દિવસ પ્રમુખ સ્વામી મહારાજ પોતે રોકાયેલા. સામે જે એમનો અત્યારે બંગલો છે, આપણે જઈશું ત્યાં મકાન હતું એમનું, એમાં ઉતારો હતો. ઉપર કંતન, આપણે છે ને બિલાડા બાંધતા પડ્યા, ઉંદર ફરતા હતા, એ જે પ્રસંગ સાંભળી ત્યાં. અને અહીંયા 3 દિવસમાં બધા ઘરોમાં પધરામણી કરેલી. અહીંયા એ જમાનામાં ભૂતનો ઉપદ્રવ બહુ હતો. તો ગામવાળાએ વાત કરી સ્વામીને, તો સ્વામી હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદીનું જળ જે જગ્યા બતાવી લોકોએ, ત્યાં બધે છાંટ્યું અને ધૂન કરી. એના પછી આ ગામમાંથી ભૂતનો ઉપદ્રવ દૂર થયો. ખૂણાની અંદર જે પથ્થર છે એના પર બેસીને પ્રમુખ સ્વામી મહારાજના હતા. અહીંયા પાછળ નદી છે, ત્યાં કૂવો હતો, કુઈ જેવું ગાળેલું, એટલે ત્યાં બેસીને નાતા. એ પ્રસાદીનો પથ્થર અંદર મૂકેલો છે. અને એવી રીતે અહીંયા 3 દિવસ રોકાઈને પછી મુંબઈ આવ્યા. અને એના પછી 15 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી, મકાન તો જૂનું થઈ ગયું એટલે બાપાને વાત કરી, બાપા અહીં પૂજા કરી આપી હતી. અને પછી અહીંયા આખું નવું મંદિર એમના પરિવારજનો બીજા બધાના સહકારથી આ આખું નવું મંદિર થયું. અને 14 થી 15 વર્ષ થઈ ગયા. આપણે યોગી મંડપની અંદર 5 મંદિરની એક સાથે પ્રતિષ્ઠા કરેલી. એમાં દાણુ, કંકરાળી, જામગે, નાંદેડ અને બારશી, આ 5. સામે દિવાલ છે ત્યાં લાઈનથી બધી મૂર્તિઓ હતી. સામે જે તે ગામના ભક્તો બેસેલા. બાપા આવ્યા, વિધિ થઈ અને આરતી ઉતારી. એ રીતે આ 5 મંદિર એક સાથે પ્રતિષ્ઠા. આ મૂર્તિઓ છે એ બીજી રીતે કહીએ તો મહાપ્રસાદીની. ભાયંદરની અંદર પહેલા જે આખી વિધિ થતી, બાપાનું સ્વાસ્થ્ય સારું હતું ને, તો આ આખી વિધિ થયેલી મૂર્તિ ભાયંદરમાં વાઘાવાળી મૂર્તિ પહેરાવાનું છે. એટલે કોઠારી બાપાએ કીધું કે આપણે આ મૂર્તિ અહીંયા બેસાડી. ઘાટકોપરની અંદર જે મૂર્તિ હતી એ આપણે વાઘાવાળી આવી, એટલે જૂની જે વાઘા સહિતની હતી આપણે દાણુની અંદર પ્રતિષ્ઠિત કરી. અને આખું નવું કલેવર ને બધું કરાવીને બાપાના તે પુનઃ પ્રતિષ્ઠા થયેલી છે. એટલે એ રીતે આ ડબલ વાર પ્રતિષ્ઠા ને પ્રસાદીની થયેલી આ મૂર્તિ. હવે બાબાજી કદમ છે, એમના 3 દીકરા, અરુણ કદમ ત્યારે હતા, સુભાષ કદમ મોટા અરુણ, એને 2 દીકરા છે, ફિલ્મ લાઈનનું એનું કામ કરે છે, નગર સેવક હતા પોતે, અને રાજકારણ. એના પત્ની પણ અત્યારે નગર સેવક છે ત્યાં ફાઇનરમાં. અને અત્યારે જે આપણું મંદિર થયું છે એ કોઠારી બાપા, ધરમસુદ સ્વામી અને ગવર્મેન્ટને આપે ને કે ચિતામાં ચડી ગયેલો મળદું કાઢીને જીવતું કરેલું, એવી રીતે એ આખું જગ્યાનો પાર પડાવવામાં એમનો સહયોગ બહુ મોટો, ત્યાંના બધાનો સાથ સહકાર લઈને અત્યારે જે આપણું મંદિર છે એ મંદિર. બીજા સુભાષભાઈ જે આવે છે એમના 1 દીકરા, અને ત્રીજા સુધીરભાઈ, હમણાં 2 મહિના પહેલા એટેક આવવાથી ધામમાં ગયા, 1 દીકરી છે. અને એમના ભત્રીજા અત્યારે આ બધા એમના કુટુંબીજનો છે. એમના કાકા છે. અત્યારે બાપા જયારે આવેલા ત્યારે આ લોકો નાની ઉંમરમાં, અને એમના કાકા છે એ ત્યાં હતા. શંકર કદમ છે ત્યાં રહે છે. અને શંકર કદમના દીકરા આપણા અત્યારે ડોંબિવલીમાં રહે છે, અને આઈ હોસ્પિટલની અંદર નોકરી કરે છે આપણી ત્યાં શંકર કદમના. અને આ લોકો ભાયંદરની અંદર રહે છે. તો આવી રીતે અહીંયા ઘણા બધા પોલીસમાં
સરકારી ઓફિસમાં ઘણા અહીંયાથી છે કદમ એ નડિયાદ, વડોદરા એવી રીતે નોકરીની અંદર પણ છે. અને કદમ પરિવાર આમ બહુ મોટો છે. અહીંયા 100-150 એકર જમીન લોકોની સૈયારા ભાગની છે. 150 એકર જેટલા પાછળ બધી પડતર જમીન જોઈ ને ત્યાં સુધી એ બધા એ લોકોના ફેમિલીઓને એટલે કોણ કરે અહીંયા ભાગે પડતો ટુકડો આવે અને અહીંયા કોણ મજૂરી કરે એટલે એમનું પડી છે તો પડી છે. આ બાજુ ડુંગર છે એ પણ મોટી જગ્યા છે. આપણે દેવાચા ડુંગર જઈશું ને ડાબા હાથે આખી જગ્યા છે, 150 એકર જગ્યા છે. આમના પરિવારનો સંકલ્પ છે. બધા કદમ પરિવારના બીજા બધા ભાગ પડતા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે સંસ્થાને લખી આપીએ તો આ મંદિર અને જગ્યા કાયમની આપણી રહે, આપણે કંઈ કરતા તો નથી. તો એવો એક તેમનો શુભ સંકલ્પ પણ છે. અત્યારે તમને ખ્યાલ તો પરશુરામ મતે એક આપણે ત્યાં દાદરમાં વિક્રોલીમાં હતા પૂજારીમાં પહેલા પરશુરામ મતે ભોજદરીના છે. કોઠારી બાપાએ એમને સુધાર્યા હતા, વ્યસન બધી રીતે પૂરા હતા. પછી ભક્ત બધા ત્યાં સેવામાં હતા. અને અહીંયા શરૂઆતમાં કોણ રહે? આ તો બદ્રિકાશ્રમ છે. કોણ લાગે ને કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, તો એને અહીંયા રાખ્યા હતા પૂજારીમાં. એ અહીંયા રહ્યા હતા. અને પછી તબિયત બગડતા પછી પરિવાર સાથે ઘરે ત્યાં છે ભોજદરી. અને અત્યારે આ ભાઈ છે સામે ઘર છે એમનું, એ પૂજારી છે. અને એમના 3 દીકરા છે. એક બસનું ડ્રાઇવિંગ કરે છે, બોમ્બે અપડાઉન કરે છે. બીજા એક નાનો છે ભણે છે, બદલો અહીંયા ખેતીનું બીજું કામ કરે છે. તો અહીંયા આપણે બાપાએ કીધેલું કે આપણે જવું તો વર્ષે 2 વાર હરિભૂષણ સ્વામી આવેલા એકવાર, પછી આનંદકંદ સ્વામી, સુબોધ સ્વામી પહેલા અહીંયા આવતા. એના પછી આપણું બહુ આવવાનો યોગ ઓછો આ બાજુનો. પછીથી અહીંયા મંદિર નિમિત્તે આવવાનું ચાલુ થયું બધું. તો દર વર્ષે પછી પ્રસાદ વિતરણમાં અમે આવતા, સાથે યજ્ઞસ્વરૂપ સ્વામી અને કલ્યાણ દર્શન સ્વામી એ પ્રસાદ વિતરણની અંદર આવતા. અને ત્યાર પછી પાટોત્સવની અંદર કમ્પલસરી એકવાર અને બીજી વાર સમય મળે એવી રીતે અહીંયા મુંબઈથી સંતો આવતા. આપણે જે પનવેલ છે એ પહેલા મુંબઈમાં નહોતું, ગ્રામ્યમાં ગણાતું, પછી શહેરમાં આવ્યું. પૂરણમોરા પણ પહેલા ગ્રામ્ય વિભાગ હતો, પછી વધ્યું અને શહેર નજીક થયું એટલે શહેરમાં લીધું આપણે. એટલે પછી હવે પેણથી લઈને ગોવા સુધીનો આ આખો પટ્ટો છે. એમાં પેણમાં આપણા હરિભક્તો છે થોડા, પછી રોહામાં છે, અલીબાગમાં હતા એ નીકળી ગયા બધા, ચોથા ગુજરાતી છે એક બે, પછી મહાડમાં છે, પછી આ આપણે જામગેર સાથે ખેડ, દાપોલી, મંડનગઢ, પછી આગળ રત્નાગીરી, પછી ચીપલુણ પેલા આવે, પછી રત્નાગીરી આવે, ત્યાંથી વચ્ચે ઓણી લાંજે આવે. ત્યાં બધે કચ્છી ભાઈઓ આખા ગોવા સુધી છે અને બીજા આપણા પટેલ ભાઈઓ પણ છે. અહીંયા બાજુમાં એક ગામ છે, ત્યાં છેલ્લા 40 વર્ષથી પટેલ છે, ચરોતરમાં સાક્ષાના છે. અને હવે અહીંયા જ થયા, અહીંયા લગ્ન ને બધું અહીંયા બધું. એવી રીતે આપણા ભાઈઓ બધા વર્ષોથી આ વિસ્તારમાં આવીને રહ્યા છે. બધાનો સંપર્ક કરીને દરેક આ વિસ્તારની અંદર આપણે 400 થી 500 જગ્યાએ પ્રસાદ અને પધરામણી આપણી થાય છે. એવી રીતે આખો ઇતિહાસ આ જગ્યાનો છે. પેણ છે એ આપણી માટે સ્મૃતિ માટે એક કે આપણા નિર્ગુણ સ્વામી શાસ્ત્રી મહારાજના વખતના એમને જે છેલ્લી બીમારી હતી ત્યારે એ પેણની અંદર એક વૈદરાજ હતા, એના ઉપચાર માટે શાસ્ત્રીજી મહારાજે એમને ત્યાં પેણમાં મોકલેલા. પનવેલની અંદર પણ યોગી બાપા આવી ગયેલા છે જૂના પનવેલમાં, અને નિર્ગુણ સ્વામી અને પ્રમુખ સ્વામી પણ આવી ગયા છે. આપણા ઠક્કર કાકા છે ને અંધેરી વાળા, યોગી વન સંભાળે છે, દિનેશભાઈ ઠક્કર, એમના ભાઈઓ રહેતા ત્યાં પિતાશ્રી નહીં. જૂના પનવેલની અંદર તળાવ છે એની બાજુનું મકાન, અને ત્યાં યોગી બાપાએ પધરામણી કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ પધરામણી કરેલી છે. અને આખું કઈ ને ગોવાથી લઈને મુંબઈ સુધીના રોડ પર અત્યારે જે આપણે આવ્યા છે એ રોડ પર પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી આવી ગયેલા છે. બીજી એક યાદ આવે છે કે મુંબઈના બાળ મંડળના કાર્યકર્તાઓની વચ્ચે આપણે આગળ એક સ્ટેશન આવે છે
ત્યાં એક રિસોર્ટ હતો, ત્યાં બાળ શિબિર કરેલી. એમાં મહંત સ્વામી મહારાજ પોતે 4 દિવસ માટે ત્યાં જ રોકાયેલા. તો એ રીતે એ પણ એક પ્રસાદીનું આપણને આ વિસ્તારની અંદરનું યાદ આવે. આ પરશુરામ કાલે આપણે દર્શને ગયા તો એનું તપસ્થળી વિશે આ વિસ્તાર આખો પરશુરામની ભૂમિ કહેવાય. અને ચીપલુણ અને ત્યાં અમુક આ મહાડ અને આગળ રોહા અને નાગોઠણ એનાથી આગળ આપણે પેણથી પહેલા એ બધો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે આખો. અને શિવાજી મહારાજ જે થઈ ગયા એમનો રાયગઢનો કિલ્લો મહાડથી અંદર આવે અને આ વિસ્તારની અંદર દરિયાઈ આખી સિક્યોરિટી માટે એમણે મુરુડ જંજીરાના જે કિલ્લાઓ બનાવેલા, જે અજય કિલ્લાઓ આજે પણ કોઈ એવા બનાવી ન શકે એવા મૂર્તિ છે. એટલે એને પ્રસાદી સ્થાનમાં દેવાચા ડોંગર એવી રીતે નામ આપેલું છે. અને આપણે જે દાપોલી રસ્તામાં બોર્ડ આવ્યું હશે તો દાપોલી દરિયા કિનારો છે અને ત્યાં બધે ટુરિસ્ટની રીતે ફરવાવાળા વધારે આવે છે. અને અહીંયાથી આગળ 20 કિલોમીટર પર મંડનગઢ છે, ત્યાં શિવાજી મહારાજના વખતનો કિલ્લો છે અને જૂનું ગામ છે. એવી રીતે પછી આ જ વિસ્તારમાં સાને ગુરુજી નામ સાંભળીએ છીએ મહારાષ્ટ્રમાં. એમનું જન્મસ્થાન પણ અહીંયા રસ્તામાં ગામ આવે. પછી મુંબઈ શિફ્ટ થયેલા. પછી અંતુલે સાહેબ કરીને સીએમ બની ગયા મહારાષ્ટ્રના, એ પણ અહીંયાનું જ ગામ છે. જે બાબા સાહેબ આંબેડકર આપણે જે કહીએ છીએ એ પણ મૂળ અહીંના. અને પૂનાની અંદર જે ચિત્પાની બ્રાહ્મણ કહીએ છીએ ને આપણે, ટિળક ને બધા જે થઈ ગયા, ગોખલે ને ટિળક ને બધા, પછી ચાફેકર બંધુ, એ બધા ચિત્પાવની બ્રાહ્મણ આ કોકણસ્થ બધા જે પૂનાની અંદર સ્વાતંત્ર્ય સેનાનીમાં બધા થઈ ગયા એ પણ આ બધાના. એટલે આ વિસ્તારની અંદર આવા બધા સુરવીરો પણ બધા ઘણા થયેલા છે બધા. અને આ રીતે આ વિસ્તારમાં સત્સંગ વધે, બધા સુખી થાય. કારણ કે મોટા ભાગના એના પરિવારોમાં કોઈને કોઈ બધા મુંબઈ હોય, વર્ષે એકવાર અને લગ્ન પ્રસંગે અહીંયા બધા ગામમાં આવતા હોય. તો આ બધા પ્રાર્થના કરજો કે બધા તને મને તને સુખી થાય. જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે. એ માયા મને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. તમારા ગાવે તેનો કે દિયા ભાવન આવે. દેશ કાળને ક્રિયાએ કરી. બારશીની અંદર, આ જામગીરની અંદર, દાણુની અંદર નામદેવ અને દાણુની બાજુમાં એક કુટીર મંદિર છે કંકરાડી ગામમાં. સાથે ઘરી આપેલી 15 વર્ષ પહેલા. તો એ રીતે આ મહારાષ્ટ્રની અંદર આ જે છે અહીંયા જે મૂર્તિઓ જોવો છો સાદીની એ રીતે પણ મૂર્તિ એટલે પુનઃ પ્રતિષ્ઠાપન કરીને આ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પૂજ્ય કોઠારી બાપુ, અરુણભાઈ, સુભાષભાઈ, સુધીરભાઈ અને એમના જે પરિવારજનો બીજા બધા
मोहन वरने मान संगा
સાતરમાહી ઝેરજો જેમ ભળ્યું પય સાતરમાહી ઝેરજો સાંભળ બેની હરિરી શ્યાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો દાસી થઈને રહેજે તું દીન દયાળની નીચી તેલ મળે તો માને ભાગ્યજો નીચી તેલ મળે તો માને ભાગ્યજો ભવ બ્રહ્માદિકને